કે આજ ઠાકોરજીના હોઠનો તક્યો થઈને પડી છે. જ્યારે ગોપીઓ આપસમાં વાત કરતી હતી પુણ્યની, જંગલમાં ઉગેલો વાંસ હતો ને એ બોલ્યો છે. વાલા ભક્તજનો, આ કથા ખૂબ ભાવથી સાંભળજો આપ. સુખ ક્યારે મળે છે ને એનું પ્રત્યક્ષ ઉદાહરણ આ છે. ગોપીઓને પ્રત્યુત્તર આપતા વાંસ બોલ્યો છે કે ગોપીઓ સાંભળો, કનૈયાના હોઠનો તક્યો એમને એમ નથી મળી ગયો અમને. તમને કેમ હોઠનો તક્યો મળ્યો? તો કહે છે કે અમે જંગલમાં જ્યારે ઉગ્યા ને ત્યારે જંગલમાં અમારા શરીર ઉપર ટાઢ પડી, તડકા પડ્યા, વરસાદ પડ્યા, અમને ભૂખ લાગી એને સહન કરી, અમને તરસ લાગી એને સહન કર્યું. આટલા દુઃખથી અમે છૂટી નથી ગયા. આ બધા જ દુઃખોની વચ્ચે અમે મોટા થયા. તો સંસારના માણસોએ કોઈ આવી અને કુહાડાના ઘા કરીને અમને એમના મૂળમાંથી કાપી નાખ્યા. તીક્ષ્ણ હથિયારના ઘા સહન કર્યા છે. એટલા માટે થઈને સુખ આ કનૈયાના હોઠનું મળ્યું. આટલાથી સુખ ઊભા નથી રહ્યા દુઃખ અમારા. સાંભળજો, કનૈયાના હોઠનું સુખ મળ્યું એની પાછળ શું કર્યું અમે? અમારા મોટા શરીર થયા પછી અમને કુવાડાથી કાપ્યા, અમને ઘરે લઈ ગયા, અમે રાજી થયા, હાલો ભાઈ હવે અમને ચિંતા નથી, હવે દુઃખ નહીં આપે. પણ આ તો ઘરે લઈ ગયા પછી અમારા શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા. આ દુઃખને અમે સહન કર્યા. એમ થયું કે હવે તો નાના કરી નાખ્યા, હવે તો પતી ગયું, હવે શું કરશે? તો કહે ના, આટલાથી ઊભા ન રહ્યા તો અમારા નાના એવા ટુકડામાં પણ એણે બધાએ છિદ્રો પાડ્યા. આ બધા જ દુઃખ સહન કર્યા ને એટલે આજ કનૈયાના હોઠનું સુખ મળ્યું છે.